કેમ છો મિત્રો? મજામાં જ હશો। આજે આપણે વાત કરીશું કે આપણે જીવનમાં એવા કયા પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ કે એમને મિત્ર બનાવવાનું ટાળવું જોઈએ જેથી આપણે જીવનમાં સારી પ્રગતિ કરી શકીએ। તો એવા હું તમને બતાવીશ કે આપણે એવા 4 પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ। તો કયા 4 પ્રકાર છે? તો એમાં છે પહેલો પ્રકાર છે આળસુ લોકો। આપણે હંમેશા આળસુ લોકોથી દૂર રહેવું જોઈએ। કેમ કે જો આળસુ લોકો હોય ને તો આપણે જોડે હોય ને તો આપણને પણ આળસુ જ બનાવી દે, એટલે આપણે આળસુ લોકોથી હંમેશા દૂર રહીશું। બીજો પ્રકાર છે લક્ષ્ય કે ગોલ વગરના લોકો। કોઈ માણસનું લક્ષ્ય કે ગોલ નથી તો બીજું માણસ જો કામ કરતો હોય ને તો એને પણ એ રોકટોક જ કરે અને ડિમોટિવેટ કરે, તો આપણે લક્ષ્ય કે ગોલ વગરના લોકોથી પણ દૂર રહીશું। ત્રીજું છે દુઃખી લોકો। આપણે દુઃખી લોકોથી હંમેશા દૂર જ બનાવીશું, કારણ કે દુઃખી લોકો હોય છે ને તે આજુબાજુના લોકોને પણ પોતાની વાતોથી ડિમોટિવેટ કરી નાખે છે અને આજુબાજુ દુઃખભર્યું વાતાવરણ નિર્માણ કરે છે। અને ચોથા છે આપણે જેમને જેટલું મહત્ત્વ આપીએ એટલું આપણને સામે મહત્ત્વ ના આપતા હોય એ પ્રકારના લોકો। દાખલા તરીકે આપણે કોઈને બેસ્ટ ફ્રેન્ડ માનતા હોય તો તે પણ આપણે એટલું જ મહત્ત્વ આપે બેસ્ટ ફ્રેન્ડ જેટલું। એ જ લોકોને આપણે આપણા ફ્રેન્ડ કે મિત્ર બનાવવા જોઈએ। તો આ 4 પ્રકારના લોકોથી આપણે દૂર રહીશું અને એમને મિત્ર બનાવવાનું ટાળીશું। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો।